બનાસકાંઠા પોલીસની નવી પહેલ ગણેશ પંડાલમાં સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે કાર્યક્રમ શરૂ કરાયા છે। બનાસકાંઠા એસપીએ સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ આવે તે આશયથી ગણેશ મહોત્સવમાં સાયબર અવેરનેસ માટે અભિયાન શરૂ કર્યું છે। પાલનપુરના ગઢ ખાતે ગણેશ મહોત્સવમાં સાયબરની ટીમ દ્વારા સાયબર ક્રાઇમ અને લોકોને માહિતી આપી હતી અને એક મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા સાયબર ક્રાઇમ રોકવા જિલ્લા પોલીસ વડાના અભિયાનને લોકોનો પ્રતિસાદ મળ્યો હતો। જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। रिस्पेक्टेड आईजी साहब चिराग कोरोडिया साहब, नवा हमारा एसपी साहब श्री सुंदर साहब श्री डीएसपी साहब श्री द्वारा साइबर क्राइम अवेरनेस अनुसंधान अलग अलग प्रोग्रामों राखवानी सूचनाओं मळेल होय। आज रोज गणपति पंडाल में घणी जनमेदनी भेगी थती होय तो आ मौकानो लाभ लई आपणे मैक्सिमम साइबर अवेरनेस थाय, साइबर क्राइम थी लोको वाकेफ थाय। આજે સિટી કરતા ગામડાના લોકોમાં ઘણા એવા અરજીઓ વધી છે કે ભાઈ અમારી સાથે આવો ફ્રોડ થયો, અલગ અલગ પ્રકારના ફ્રોડ થતા હોય એ અનુસંધાને આપણે આજે ગઢ ગામમાં રામચોક પાસે ગામના લોકોને સાયબર ક્રાઇમની ટીમ બોલાવી અમારા એએસઆઈ શ્રી જિગ્નેશભાઈ એમના દ્વારા ખૂબ સરસ રીતે સાયબર ક્રાઇમની ખૂબ સરળ ભાષામાં બેસી લોકો સમજી શકે એ રીતે ગઢના ગ્રામજનોને સમજ કરી છે। એનાથી અવેર રહેવાનું, કઈ રીતના તમે એનાથી સાવચેત રહી શકો છો, ફ્રોડથી બચી શકો છો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો સેફલી અને કેવી રીતે પોતાના એકાઉન્ટ માંથી પૈસા ફ્રોડ થતા રોકવા જેવી અલગ અલગ બાબતોમાં ચર્चा થઈ છે। ગામના લોકોને ઘણી મજા આવી, આનંદ થયો અને આવા અમારા ગઢ વિસ્તારના જેટલા પણ ગામડા છે એમાં હવે પછી અમે અલગ અલગ આવા કોઈ પણ ધાર્મિક પ્રોગ્રામો જેમાં મેક્સિમમ પબ્લિક ભેગી થતી હોય જેને આનો લાભ આપીશું અને મેક્સિમમ આવા પ્રોગ્રામ કરીશું। થેન્ક યુ।